ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત 18મો પાઠ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ લેક્ચર નંબર 14 માં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાના તાસમાં ગ્રાહક સુરક્ષાના જે ઉપાયો છે એ ઉપાયોનો આપણે અભ્યાસ કરી ગયા। આજના લેક્ચરમાં આપણે ગુણવત્તા માનક અંગેની જે રાષ્ટ્રીય સંસ્થાઓ છે તેનો આપણે અભ્યાસ કરવાના છીએ। તો ગુણવત્તા માનક એટલે કે કઈ ચીજ વસ્તુઓ ગુણવત્તાવાળી છે, બરાબર, યોગ્ય છે, ભેળસેળ વગરની છે, એ વસ્તુઓ પર કઈ સંસ્થા દ્વારા એવા જે માર્કો છે એ માર્કો મારવાની છૂટ આપવામાં આવે છે અથવા માર્કો મારવામાં આવે છે તેનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ। તો આપણે પહેલી વાત કરીએ કે ભાઈ ભારત સરકારે ઉત્પાદનની ચકાસણી કરવા માટે કે શેની ચકાસણી કરવા માટે, જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનની ચકાસણી કરવા માટે કે ભાઈ યોગ્ય ઉત્પાદન છે કે નહીં, એની ચકાસણી કરવા માટે ISI નામની સંસ્થા સ્થાપિત અથવા સંસ્થાની સ્થાપના કરી। ISI એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, આવું આ સંસ્થાનું ફૂલ ફોર્મ છે। તો આ સંસ્થાની સ્થાપના છે ભારત સરકારે કરી છે। શા માટે કરવામાં આવી છે? કે ભાઈ ઉત્પાદન થતી જે કઈ ચીજવસ્તુઓ છે, જે કઈ સેવાઓ છે એની ચકાસણી કરવા માટે। હવે જે પાછળથી ઈસવીસન 1986 માં ક્યાં નામે BIS બ્યુરો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના નામે જે છે આ સંસ્થા ઓળખાય। પોતાના માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા જે ઉત્પાદકો છે, ઉત્પાદકોને ISI આ જે માર્કો છે એ માર્કો જે વાપરવાનો જે પરવાનો છે, જે પરવાનગી છે એ આપવામાં આવે છે। તો પોતાના માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા કે ભાઈ મારો જે માલ છે એ યોગ્ય છે, એમાં કોઈ ભેળસેળ નથી, શુદ્ધ છે, તો એના માટે આવા જે ઉત્પાદકો છે જે આવો માલ ઉત્પાદન કરે છે તેને આ ISI જે માર્કો છે એ વાપરવાની જે પરવાનગી છે એ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે। આમ તો ભારત સરકાર દ્વારા તો બરાબર છે, પણ ISI નામની જે સંસ્થા છે, સંસ્થા આ માર્કો કે લોગો છે વાપરવાની એને છૂટ આપે છે। હવે આપણે વાત કરીએ ભાઈ બીજી, આને આપણે ક્રમ નંબર 1 આપી શકાય। ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ કે જે વસ્તુઓ ખેતી પર આધારિત હોય એવી વસ્તુઓ, પછી વન પેદાશો એટલે કે જંગલોની પેદાશો, મધ છે, ગુંદર છે, આવી બધી। તો વન પેદાશો બાગાયતી એટલે કે ખાસ કરીને ચીકુ, દાડમ, આ બધા જે કઈ ફ્રૂટ હોય છે, તો બાગાયતી અને જે પશુ પેદાશોની જે ગુણવત્તા, પશુ પેદાશો એટલે કે ભાઈ ઘી, માખણ, દૂધમાંથી જે કઈ વસ્તુઓ બનતી હોય, તો આવી બધી જે ઘીમાંથી જે કઈ વસ્તુઓ બનતી હોય એને આપણે પશુ પેદાશોની અને પશુ પેદાશો કહેશું આપણે। તો પશુ પેદાશોની ગુણવત્તાના માનક એટલે કે એક માર્કો, કેવો માર્કો યાદ રાખજો, એક માર્કો લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937 હતો। એટલે કે જે આવી જે કઈ ચીજ વસ્તુઓ છે, જે ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ છે, જે વન પેદાશો છે, જે બાગાયતી અને જે પશુ પેદાશો છે, એની જે ગુણવત્તા છે એ ગુણવત્તાના માનક એટલે એક માર્કો લગાડવાનો જે કાયદો છે એ ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937 હતો। એટલે આ વર્ષની અંદર જે છે આ કાયદો હતો। આજે પણ જે ખેત આધારિત જે કઈ ચીજવસ્તુઓ છે એના પર એક માર્કો જે છે લગાડેલો આપણને જોવા મળે છે। વન પેદાશો હોય તો એ વન પેદાશો ઉપર પણ એક માર્કો જે છે લગાડેલો જોવા મળે છે। પછી બાગાયતી છે, પશુ પેદાશો છે, એટલે કે આવી બધી જે કઈ ચીજ વસ્તુઓ છે એના ઉપર જો એક માર્કો લગાડેલો હોય તો એ વસ્તુ ભેળસેળ યુક્ત નથી એવું સાબિત થાય। તો જો એક માર્કો જેના પર લગાડવામાં આવેલો હોય તો કે ભાઈ ખેતી પેદાશો છે, વન પેદાશો છે, બાગાયતી અને પશુ પેદાશો છે, આવી બધી જે કઈ પેદાશો છે એના પર એક માર્કો જે છે લગાડેલો હોય છે। જો આપણે આવી બધી ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ ખરીદતા હોઈએ
વન પેદાશો કે બાગાયતી અને પશુ પેદાશોની જો આપણે વસ્તુઓ કે પેદાશો જે છે આપણે ખરીદતા હોય તો તેના પર એક માર્ક લગાડેલો છે કે નહીં તે ખાસ કરીને આપણે ગ્રાહક તરીકે જોઈ લેવું જોઈએ, બરાબર। હવે આપણે આગળ વાત કરી કે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા જેને આપણે ટૂંકમાં કહીએ તો DMI, બરાબર। આ દ્વારા એક માર્ક વાપરવાનો જે પરવાનો છે એ આપવામાં આવે છે। તો કે ભાઈ ભારત સરકારના DMI દ્વારા, તો ભારત સરકારના DMI, ડી એટલે ડિપાર્ટમેન્ટ ઓફ, એમ એટલે માર્કેટિંગ અને આ એટલે ઇન્ટેલિજન્સ સંસ્થા, આ સંસ્થા દ્વારા આ એક માર્ક જે વાપરવાનો જે પરવાનગી જે છે પરવાનગી આપવામાં આવે છે। ગ્રાહકને માર્કા સંબંધી શંકા જો જાગે કે ભાઈ આમાં તો આ ખોટું છે, આમાં તો આપણે છેતરાયા છીએ, ભલે આ માર્કો અહીંયા મારેલો છે તો એને કોઈ આ માર્કા અંગે કોઈ શંકા જાગે તો BIS ના જે નજીકનું જે પ્રાદેશિક જે કાર્યાલય હોય છે એ કાર્યાલયની મુલાકાત લઈ શકે છે, ત્યાં ફરિયાદ કરી શકે છે। હવે આપણે વાત કરીએ ત્યાર પછી અહીંયા આપણે ખેતીની આ વાત કરી છે, ત્યારે આપણે વાત કરીએ આગળ કે ભાઈ સોનાના દાગીના પર BIS નો માર્કો હોય છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સોનાના જે દાગીના છે સોનાના દાગીના પર કયો માર્કો હોય છે તો કે ભાઈ BIS નો માર્કો હોય છે। હવે તેની સાથે આ માર્કાની સાથે 22 કેરેટ સોનાની 22 કેરેટ જે છે 22 કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર કયો નંબર છે ભાઈ 916 તેમજ કેન્દ્ર સરકારનો કયો લોગો તો કે ભાઈ હોલમાર્ક નો લોગો હોય છે। તો સોનાના જે દાગીના છે સોનાના દાગીના પર ચાર પ્રકારના જે છે લોગો આપણને જોવા મળે છે। એક તો જે છે BIS નો માર્કો હોય છે, ત્યાર પછી આ જે સોનું છે 22 કેરેટ નું છે કે નહીં કે તેનાથી ઓછા કેરેટ નું છે, જો ઓછા કેરેટ નું હોય તો ત્યાં આ નંબર જોવા મળતો નથી, પણ જો સોનું 22 કેરેટ ની શુદ્ધતા વાળું હોય તો તેના પર 916 નંબર જે છે એ આપણને લગાડેલો જોવા મળે છે। આ એક માર્કો પણ કહેશો આપણે। હવે કેન્દ્ર સરકાર દ્વારા જે છે હોલમાર્ક નો લોગો પણ સોનાના દાગીના પર હોય છે, બરાબર। એ તમે જે છે આ તેમનો ફોટો આપણી પાસે છે આ માર્કાના, તો તમે જોઈ શકો છો। આ ઉપરાંત દાગીના પર આ સિવાય જે દાગીના છે જે સોનાના જે કે દાગીના છે એના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન હોય છે કે ભાઈ જે સોનાના દાગીના છે તેના કયા વર્ષમાં એનું હોલમાર્કિંગ થયું છે, બરાબર। તો તેનું પણ એક ચિહ્ન હોય છે। ઉદાહરણ તરીકે જો કોઈ સોનાનો દાગીનો હોય તો તેના પર જે ચિહ્ન હોય તો એનો અર્થ એવો થાય કે આ જે સોનું છે એનું માર્કિંગ 2000 ક્યારે થયું 2008 માં થયું છે એવું નક્કી કરી શકાય। ખ્યાલ આવી ગયો કે આ જે સોનાનું જે હોલમાર્કિંગ ક્યારે થયું તો જે લખેલો હોય તો એનો અર્થ એવો થાય એનું જે હોલમાર્કિંગ છે એ 2008 માં થયું। હવે દાગીના પર જે જ્વેલરી એટલે જે સોની છે, જ્વેલરી બનાવનાર આમ તો જે ઘરેણા જે જ્વેલરી સોનાને ઘડનાર સોનાને બનાવનાર એમ કહેશો કે દાગીના પર જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો એટલે કે વેચનારનો જે લોગો છે એ લોગો પણ હોય છે। તો કે જે જ્વેલરી બનાવે છે જે ઘરેણાઓ બનાવે છે એનો અથવા તો ઘરેણાઓનો જે વેચનાર છે એનો લોગો છે ઘરેણા પર આપણને જોવા મળશે। અમુક જે સોની છે ભાઈ એ અન્ય સોની પાસેથી લઈને વેચતા હોય, બરાબર ને, તો ઘરેણા જે બનાવનાર જે છે એનો લોગો હોય અથવા તો પછી જે ઘરેણા વેચે છે એનો લોગો પણ આપણને જોવા મળે છે। તો ઈ લોગો જે છે એ તેની જે શુદ્ધતા સોનાની શુદ્ધતા અને ગુણવત્તાની જે ગેરંટી છે ગેરંટી આપે છે, દર્શાવે છે। તો એની જેવા જ્વેલરી બનાવનાર અને જે સોનાના જે ઘરેણા છે ને વેચનાર એનો પણ જે પર્સનલ જે લોગો હોય એ લોગો આપણને જોવા મળે છે, જે ઘરેણાની શુદ્ધતા
અને ગુણવત્તાની જે ગેરંટી છે એ આપે છે એમ કહી શકાય. હવે આપણે વાત કરીએ ત્યાર પછી એવી સંસ્થા, રાષ્ટ્રીય સંસ્થા કે ભાઈ જામ છે, ફ્રૂટ, જ્યુસ, કોન કે જે ટીનમાં પેક કરેલા જે ફળો છે એ ફળો અને ત્યાર પછી શાકભાજીની ઉત્પાદક કે બનાવટી પર FPO એટલે કે એનું ફૂલ ફોર્મ છે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર નો જે માર્કો છે લગાડવામાં આવે છે. તો કે ભાઈ FPO એટલે કે આ જે માર્કો છે આપણને શેની પર જોવા મળશે તો કે ભાઈ જામ, ફ્રૂટ, પછી જ્યુસ, કોન કે ટીનમાં પેક કરેલા જે ફળો છે, શાકભાજીની ઉત્પાદકતા અથવા તો એની બનાવટી એના પર જે છે કયો લોગો જોવા મળે છે લગાડેલો તો કે ભાઈ FPO નો જે લોગો છે, જે માર્કો છે એ માર્કો લગાડવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ ભાઈ કે ટેક્સટાઇલ, પછી કોઈ કેમિકલ છે, જંતુનાશકો છે, પછી રબર કે પ્લાસ્ટિકની જે બનાવટો છે, પછી સિમેન્ટ, પછી ધાતુની કોઈ બનાવટો, ઇલેક્ટ્રોનિક જે ઉપકરણો છે એટલે કે લાઇટના જે કાંઈ વીજળીની મદદથી જે કાંઈ ચાલતા જે કાંઈ સાધનો છે એ સાધનો વગેરે પર ISI નો જે માર્કો છે એ લગાડવામાં આવે છે. તો યાદ રાખજો કઈ કઈ ચીજ વસ્તુઓ પર કયા કયા પ્રકારના જે માર્કા કે લોગો છે લગાડવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ ભાઈ છઠ્ઠી વાત કરીએ તો જે ઊન છે, ઊનની બનાવટો, જે ઊનમાંથી જે વસ્તુઓ બનાવવામાં આવે છે તો ઊનની બનાવટો અને ઊનના જે કે પોશાક હોય એ પોશાક પર કયો માર્કો તો કે વૂલ માર્કનો જે માર્કો છે એ લગાડવામાં આવે છે. હવે આપણે વાત કરીએ માંસ અને માંસની જે બનાવટો હોય એના પર કયો માર્કો લગાડવામાં આવે છે તો યાદ રાખજો MPO એટલે એને આમ પણ લખી શકાય MPO નો જે માર્કો છે એ લગાડવામાં આવે છે. શેના પર તો કે માંસ અને માંસમાંથી જે ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે તેના પર MPO નો જે લોગો છે એ લગાડવામાં આવે છે. જો આવો લોગો છે કોઈ પણ ચીજ વસ્તુઓ પર લગાડેલો હોય તો એનો અર્થ એવો થાય કે આ જે ચીજ વસ્તુઓ છે એ માંસમાંથી બનેલી છે. જો આપણને આવો લોગો જોવા મળે ISI નો તો ISI નો લોગો શેના પર લગાડેલો હોય છે તો કે ટેક્સટાઇલ છે, કેમિકલ, જંતુનાશક, રબર કે પ્લાસ્ટિકની બનાવટો છે, સિમેન્ટ, કોઈ ધાતુની બનાવટો છે, કોઈ ઇલેક્ટ્રોનિક જે સાધનો છે તેના પર આપણને ISI નો માર્કો જોવા મળે છે. ઊનની બનાવટો અને ઊનના જે પોશાક છે પોશાકો પર ઊન માર્કો નો જે લોગો છે એ લગાડેલો હોય છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ કઈ કઈ વસ્તુઓ પર કયો લોગો લગાડવામાં આવે છે. એ લોગો જો લગાડેલો હોય તો નક્કી થાય કે આ જે વસ્તુ છે એ કોઈ ભેળસેળ વાળી નથી. કારણ કે એની જે તપાસણી છે એ કરીને પછી જ એને આ માર્કો છે એ મારવાની જે છૂટ છે, જે લગાડવાની જે છૂટ છે એ આપવામાં આવતી હોય છે. હવે આપણે ત્યાર પછીની જે કાંઈ રાષ્ટ્રીય જે સંસ્થાઓ છે તેનો આપણે અભ્યાસ કરીએ. હવે આપણે આગળ જોઈએ તો યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકની બનાવટો પર SACCP એટલે અહીંયા આપણે લખ્યું છે SACCP એટલે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ નો જે માર્કો છે એ માર્કો લગાડવામાં આવે છે. તો યાદ રાખજો ભાઈ આ પ્રકારનો જે માર્કો છે SACCP એ માર્કો શેના પર લગાડવામાં આવે છે તો કેવી પ્રક્રિયા દ્વારા યાંત્રિક પ્રક્રિયા. યાંત્રિક પ્રક્રિયા એટલે કોઈ યંત્રોની મદદથી પ્રક્રિયા થયેલ હોય તો એવા ખોરાકની જે બનાવટો છે બનાવટો પર SACCP નો લોગો છે એ લગાડવામાં આવે છે. તો કેટલો ખોરાક એવો હોય કે જે યાંત્રિક રીતે તૈયાર કરવામાં આવતો હોય, બરાબર? તો યાંત્રિક રીતે જે ખોરાકની જે બનાવટો છે એના પર SACCP નો જે લોગો છે એ લોગો લગાડવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ અને આપણે જે 8 ક્રમ આપી શકાય અને આપણે 9મો ક્રમ આપી શકાય કે ભાઈ સાબુ છે, ડિટર્જન્ટ છે જેને આપણે ભૂકી કહીએ છીએ કપડા ધોવા માટે, બરાબર? ડિટર્જન્ટ, પછી કાગળ છે,
લુબ્રિકેટિંગ ઓઇલ એટલે જેને આપણે ગ્રીસ તરીકે ઓળખીએ છીએ, ગ્રીસ, બરાબર. ત્યાર પછી પેકેજિંગ મટીરીયલ કોઈ હોય, પેકિંગ કરવા માટેનું કોઈ મટીરીયલ, પછી કોઈ રંગ રસાયણો છે, ત્યાર પછી પાવડર, કોટિંગ, પછી બેટરી છે, સૌંદર્ય પ્રસાધનો છે, સૌંદર્ય વધારવા માટેના જે સાધનો છે, જે પ્રસાધનો છે, જે ચીજવસ્તુઓ હોય, જેમ કે ફેર એન્ડ લવલી છે, આવી ઘણી બધી પ્રસાધન સૌંદર્યના જે પ્રસાધનો છે, એ પ્રસાધનો આપણને જોવા મળે છે. આ પ્રસાધનો આવશે. પછી લાકડાને બદલે વપરાતી જે કઈ વસ્તુઓ છે, લાકડાને બદલે વપરાતી વસ્તુઓ જે છે, એ વસ્તુઓ અને ચામડાની અને પ્લાસ્ટિકની જે બનાવટો હોય, એ બનાવટો પર કયો લોગો લગાડવામાં આવે છે? તો યાદ રાખજો, ECO, જે ઈ આપણને આપેલો છે, આ લોગો જે છે એ લગાડવામાં આવે છે. તો ECO જે છે ઈ લોગો શેના પર લગાડવામાં આવે છે ભાઈ? તો યાદ રાખજો, સાબુ છે, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરીયલ છે, ત્યાર પછી રંગ રસાયણો છે, પાવડર, કોટિંગ, પછી બેટરી, સૌંદર્યના જે કઈ પ્રસાધનો છે, લાકડાને બદલે વપરાતી જે કોઈ વસ્તુઓ છે, ઘણી બધી વસ્તુઓ આપણે લાકડાને બદલે આપણે વાપરતા હોઈએ છીએ, તો એવી વસ્તુઓ છે. પછી ચામડાની અને પ્લાસ્ટિકની જે બનાવટો છે, એના પર ECO નો જે માર્કો છે એ લગાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરયુક્ત જે દરેક જે માર્કો છે, દરેક જે માર્કાઓ છે, જે લોગો છે, એ લગાડવાની જે મંજૂરી છે કોના દ્વારા આપવામાં આવે છે? એ પણ સાથે સાથે યાદ રાખજો, બરાબર. તો એ જે મંજૂરી છે BSI દ્વારા જે છે આપવામાં આવે છે. આમ દરેક ચીજ વસ્તુઓ પર જુદા જુદા પ્રકારના લોગો લગાડેલા આપણને જોવા મળે છે, અને આ દરેક પ્રકારના જે લોગો છે એ લગાડવાની જે પરવાનગી છે, જે શું છે, એ BSI દ્વારા આપવામાં આવે છે. BSI એટલે કે બ્યુરો સ્ટાન્ડર્ડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ. આ એક પ્રકારની સંસ્થા છે, જે કોઈ ઉત્પાદકો છે, જે ઉત્પાદન કરે છે, એની ગુણવત્તા ચકાસણી કર્યા પછી આ જે માર્કાઓ છે લગાડવાની તેમને છૂટ આપવામાં આવે છે. તો આજે આપણે વાત કરી કે ભાઈ ગુણવત્તાના માનક અંગેની રાષ્ટ્રીય જે કઈ સંસ્થાઓ છે એની આપણે વાત કરી. એમાં ખાસ કરીને મોટા ભાગે BSI આ એક પ્રકારની આપણે સંસ્થા જોઈ. હવે આપણે ગુણવત્તા માનક અંગેની જે કઈ વૈશ્વિક જે કઈ સંસ્થાઓ છે, જે સમગ્ર વિશ્વની અંદર આવેલી છે, એવી સંસ્થાઓનો જે પરિચય છે એ આપણે હવે પછીના આ લેક્ચરમાં આપણે મેળવશું. અહીં આપણે આજે તાસ આપણે પૂરો કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક પ્રશ્ન એક મહત્વનો છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ભાઈ ગુણવત્તા માનક અંગેની જે કઈ રાષ્ટ્રીય સંસ્થાઓ છે તેનો પરિચય આપો. તો તમારા બધી જે કઈ સંસ્થાઓ છે, જે વસ્તુ પર જે માર્કો લગાડવામાં આવે છે એના વિશે તમારે પરિચય આપવાનો રહેશે. તો અહીં આપણે આજે તાસ પૂરો કરીશું. આજનો આપનો જે દિવસ છે એ શુભ રહે, મંગલમય રહે. અસ્તુ. જય હિન્દ.